વાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 વિષય ગણિત। એની અંદર સ્વાધ્યાય 3.4 નો પ્રશ્ન નંબર 3। હવે પ્રશ્ન નંબર 3 માં પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો। તો વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર આપણે સામાન્ય અવયવ શોધ્યા હતા અને એના દાખલા ગણ્યા હતા। હવે આ લેક્ચરમાં આપણે સામાન્ય અવયવી શોધીશું। હવે કોઈ પણ સંખ્યાના સામાન્ય અવયવી શોધવા હોય ત્યારે જે સંખ્યા આપને આપેલી હોય એ સંખ્યાના અવયવી શોધવાના। એ અવયવીમાંથી જે આપણે સામાન્ય પ્રથમ 3 અવયવી આપણે મેળવી અને એ નીચે લખવાના। હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એ। એમાં એ એવો છે કે 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો। તો તમને ખબર જ છે કે અવયવી છે એ અસંખ્ય છે। તો સૌથી પહેલા આપણે 6 ના અવયવી લખીએ। 6 ના અવયવી, તો 6 ના અવયવી લખીએ કે 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છાએ 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 ને 9 54, 6 દાણ 60। અહીંયા સુધી આપણે લખીએ છીએ। હવે 8 ના અવયવી લખીએ। 8 ના અવયવી, તો 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 8 64, 8 નવા 72 અને 8 દાણ 80। હજી આગળ આપણે લખી શકીએ। હવે શું શોધવાનું છે કે તો કે પ્રથમ 3 સામાન્ય અવયવી કોના? 6 અને 8 ના। તો નીચે આપણે લખીશું કે તેથી 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી। હવે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે। જો 6, 12 નથી, 18 નથી, 24। પેલો સામાન્ય અવયવી આપણે કયો મળ્યો? 24। પછી બીજો 30, 36 નથી, 42 નથી, 48 મળ્યો। બીજો સામાન્ય અવયવી આપણે મળ્યો 48। હવે ત્રીજો સામાન્ય અવયવી આપણે મળતો નથી, એટલે કે હજી આપણે જે નાની સંખ્યા હોય એનો ઘડિયો આગળ લખીએ। 6 દાણ 60, પછી 11 ના પાડામાં 11 છક 66, પછી 12 ના પાડામાં 12 છક 72। રેડી? એટલે અહીંયા પણ 72 આવી ગયા અને અહીંયા પણ 72 આવી ગયા। એટલે ત્રીજો આપણે સામાન્ય અવયવી મળે છે 72। પેલો મળેલો છે 24, બીજો મળ્યો 48 અને ત્રીજો મળેલો છે 72। તો આ 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવીઓ છે। સામાન્ય અવયવી શોધવા માટે શું કરવાનું? તો કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના અવયવીઓ લખવાના, ત્યાર પછી પ્રથમ 3 સામાન્ય એના અવયવી શોધવાના। હવે અવયવી લખવા માટે કોઈ ફિક્સ નથી કે 10 સુધી જ લખવા કે 5 સુધી જ લખવા। જ્યાં સુધી પ્રથમ 3 સામાન્ય અવયવી આપણે ન મળે ત્યાં સુધી આપણે આગળ લખવાના। પ્રથમ 5 કીધા હોય તો જ્યાં સુધી પ્રથમ 5 અવયવી ન મળે ત્યાં સુધી આપણે લખવા પડે। હવે બી આપેલું છે 12 અને 18। તો પહેલા આપણે 12 ના અવયવી લખીશું। 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, પછી 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108
અને 12 દાણ 120. પછી 18 ના અવયવી લખીશું. 18 ના અવયવી 18 એકુ 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72, 18 પંચા 90, 18 છક 108, 18 સત્તા 124, 18 અઠા 144, 18 નવા 162 અને 18 દાણ 180. હવે આપણે હવે પ્રથમ 3 સામાન્ય અવયવી જોઈ છે, તેથી લખીશું કે 12 અને 18 ના પ્રથમ 3 સામાન્ય અવયવી. હવે જુઓ 18 એક તો પેલું મળ્યું આપણે 36, બીજું 72, ત્રીજું દેખાય છે ક્યાંય 108, ત્રીજું મળેલું છે 108. તો આપણે ત્રણેય સામાન્ય અવયવી લખી નાખીએ કે પેલું 36, 72 અને 108. આ ત્રણેય છે સામાન્ય અવયવી થશે. કોના? તો કે 12 અને 18 ના. તો હવે આપણે પ્રશ્ન નંબર સી જોઈએ. દાખલો નંબર સી છે થોડોક અલગ છે, એટલે દાખલો નંબર આપણે સી નહીં આવશે, પણ પ્રશ્ન નંબર 4 આવશે. એટલે કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 છે એની અંદર 2 દાખલા હતા. હવે પ્રશ્ન નંબર 4 શું છે? 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. કેટલા છે એ કીધું નથી, પણ 100 કરતા નાના લખવાના છે. એ જેટલા આવે એટલા. કોના કોના? તો કે 3 અને 4 ના. તો પેલા 3 ના 100 કરતા નાના અવયવી લખવા જોશે. ત્યાર પછી 4 ના છે 100 કરતા નાના અવયવી લખવા જોશે. તો સૌથી પહેલા આપણે 3 ના 100 કરતા નાના અવયવી લખીએ. કોના? 3 ના 100 કરતા નાના અવયવી લખીએ. તો 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દાણ 30. હવે હજી આગળ અવયવી તો લખાશે જ. હવે 33. હવે આમાં 3 3 ઉમેરતા જાવ તોય 3 ના અવયવી જ થાય. 33 ને 3 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96 અને 99. આ શું થઈ ગયા? 3 ના 100 કરતા નાના અવયવી. 100 કરતા નાના અવયવી એટલે આપણે 99 સુધી લખી શકીએ. 99 થી આગળ લખી શકીએ નહીં. 3 ના 100 કરતા નાના અવયવી આપણે લખ્યા. હવે 4 ના 100 કરતા નાના અવયવી લખીશું. 4 ના 100 કરતા નાના અવયવી. તો 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24,
4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાણ 40. હવે 11 ચોકું 44, 12 ચોકું 48, 13 ચોકું 52, 14 ચોકું 56, 15 ચોક 60, 16 ચોક 64, 17 ચોક 68. હવે ઘડીએ બોલો તો ભલે, અને આપણે 4 4 વધારતું જવાનું. હવે 68 માં 4 ઉમેરીએ એટલે 72, પછી 19 ચોકું 76, પછી 20 ચોક 80, એમાં 4 ઉમેરીએ એટલે 84, 88, 92 અને 96. 96 માં 4 ઉમેરીએ એટલે 100 થઈ જાય, પરંતુ 25 ચોકું 100 થાય, પરંતુ આપણે 100 કરતા નાના જોઈ છે એટલે 100 એમાં આવશે નહીં. આપણે શું કીધું છે? 3 અને 4 ના 100 કરતા નાના. 100 કરતા નાના કીધા એટલે 100 એની અંદર આવે નહીં. હવે આપણે લખીએ કે તેથી 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી. હવે જોજો, આ 3 ના સામાન્ય અવયવી, આ 3 ના અવયવી થયા 100 કરતા નાના, આ 4 ના અવયવી થયા 100 કરતા નાના. હવે બંનેમાંથી સામાન્ય હોય એવું શોધવાનું છે. જોજો, અહીંયા બંનેમાંથી સામાન્ય એટલે એક તો 12 દેખાણા. હવે બીજું કયું દેખાય છે? 24. બીજા દેખાણા 24. ત્રીજું કયું દેખાય છે? 36. ચોથું 48, પછી 60, પછી 72, પછી 84 અને 96. આ બધા છે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી થશે. ક્યાંથી? આ તો કે 12, 24, 36, 48, 60, 72, 84 અને 96. આ એટલા અવયવો છે એ 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવીઓ થશે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અવયવી શોધવાનું તમને પ્રથમ 3 પણ કહી શકે, આવી રીતે પણ કોઈ દાખલો કહી શકે, કોઈ 5 સામાન્ય અવયવી શોધવાનું પણ કહી શકે. એવું જરૂરી નથી, જે રીતે સૂચના આપેલી હોય એ રીતે આપણે દાખલો ગણીશું. પરંતુ આપણે રીત એક જ છે, સામાન્ય અવયવી શોધવા માટે 3 ના કીધા હોય તો 3 ના, પછી પ્રથમ 5 કીધા હોય તો ભલે, 500 કરતા નાના કીધા હોય તો ભલે, ને પ્રથમ 10 કીધા હોય તો ભલે. આપણે દાખલો આ રીતે જ ગણીશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું કે નીચેની સંખ્યાઓમાંથી સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે? નીચેની સંખ્યાઓમાંથી સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થીઓ, આપણે સહઅવિભાજ્ય સંખ્યા વિશેની સમજ છે થિયરીની અંદર મેળવી ગયા. તો સહઅવિભાજ્ય સંખ્યા ક્યારે હોય? તો કે જ્યારે કોઈ પણ 2 કે 3 સંખ્યાઓ, 2 સંખ્યાઓના સામાન્ય અવયવ માત્ર એક જ મળે તો ઈ 2 સંખ્યાઓને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. બાકી સહઅવિભાજ્ય સંખ્યા કહેવાતી નથી. તો હવે આપણે દાખલો આપેલો છે એ, એ રકમ છે 18 અને 35. એવું કીધું છે કે આ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં એ નક્કી કરો. જો હોય તો આપણે હા પાડવાની. ક્યારે હોય? તો કે આ બંનેના પહેલા અવયવો પાડવાના, પછી બંનેના સામાન્ય અવયવ શોધવાના. જો સામાન્ય અવયવ 1 મળે તો એમ લખવાનું કે 18 અને 35 એ સહઅવિભાજ્ય સંખ્યા છે. સામાન્ય અવયવ 1 ન મળે, 1 કરતા વધારે મળે તો લખવાનું કે 18 અને 35 એ સહઅવિભાજ્ય સંખ્યા નથી. પણ
અવયવો અગત્યના છે. આ યાદ રાખજો. હવે 18 ના અવયવો પાડીએ. 18 એટલે 1 ગુણ્યા 18, 2 ના ઘડિયામાં એટલે 2 નવા 18, 3 ના ઘડિયામાં પણ 18 આવે, 3 છોક 18, 4 ના ઘડિયામાં 18 આવે નહીં, 5 ના ઘડિયામાં પણ 18 નહીં આવે, 6 ના ઘડિયામાં આવે તો 6 તેરી 18 એ લખી નાખ્યા છે. તો લખીએ આપણે કે તેથી 18 ના અવયવો ક્યાં ક્યાં થશે? તો કે 1, 2, 3, 6, 9 અને 18. 1, 2, 3, 6, 9 અને 18. આ બધા છે 18 ના અવયવો થશે. હવે બીજા કોના અવયવો શોધીશું આપણે? 35 ના. તો 35 એટલે પેલો અવયવ તો એક સાથે એટલે 1 ગુણ્યા 35, એક અને સંખ્યા પોતે. બીજું 2 ના ઘડિયામાં 35 નહીં આવે, 3 ના ઘડિયામાં તો 3 ની ચાવી, 5 ને 3 8, 3 ના ઘડિયામાં 8 નો આવે એટલે 35 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. 4 ના ઘડિયામાં પણ 35 નહીં આવે, 5 ના ઘડિયામાં આવશે 5 + 35, 6 ના ઘડિયામાં 35 નહીં આવે, 7 ના ઘડિયામાં આવશે 7 × 5 = 35, એ આપણે લખી નાખ્યા છે. તો તેથી 35 ના અવયવો ક્યાં થશે? તો કે 1, 5, 7 અને 35. 1, 5, 7 અને 35. હવે આ બંનેના સામાન્ય અવયવો શોધીશું. આ બંનેના એટલે 18 અને 35 ના. તેથી 18 અને 35 ના સામાન્ય અવયવો. 18 અને 35 ના સામાન્ય અવયવ શોધીશું. તો 18 અને 35 ના સામાન્ય અવયવ જોઈએ આપણે. 1, બીજોમાં કાંઈ સામાન્ય સરખું સમાન દેખાતું નથી એટલે આપણે 18 અને 35 ના સામાન્ય અવયવ કેટલા થઈ ગયા? 1 જ. જો આ બંનેના સામાન્ય અવયવ માત્ર 1 જ મળે તો આપણે કહી શકીએ કે તેથી 18 અને 35 એ અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે બંનેનો સામાન્ય અવયવ આપણે કેટલો મળેલો છે? 1 જ. જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર 1 જ મળે તો આપણે કહેવાનું કે 18 અને 5 એ બે સંખ્યા છે સઅવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. 15 અને 37. 15 અને 37. તો સૌથી પહેલા આપણે આમાં 15 ના અવયવો પાડીશું, ત્યાર પછી 37 ના અવયવો પાડીશું. તો 15 તો પેલો અવયવ 1 અને એ સંખ્યા પોતે એટલે 1 ગુણ્યા 15, બીજો 3 × 5 = 15. 15 ના બીજા અવયવો હવે પડશે નહીં. લખીશું કે તેથી 15 ના અવયવો 1, 3, 5 અને 15. હવે બીજી સંખ્યા છે 37. તો 37 ના અવયવો પાડીશું. તો 1 ગુણ્યા 37. હવે 2 ના ઘડિયામાં 37 આવશે નહીં, 3 ના ઘડિયામાં પણ નહીં આવે, 4 ના ઘડિયામાં નહીં આવે, 5 ના ઘડિયામાં નહીં આવે, 6 ના ઘડિયામાં નહીં આવે. હવે યાદ કરો 37 છે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે ઈ સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે. ક્યાં ક્યાં? 1 અને એ સંખ્યા પોતે. તો એ 2 અવયવ તો પડી ગયા. હવે આના એક અવયવ મળશે નહીં. તો તેથી 37 ના અવયવો ક્યાં થશે? 1 અને 37. મિત્રો અવિભાજ્ય સંખ્યા આપણે પ્રકરણ નંબર 2 ની અંદર ભણી ગયા હતા, એ યાદ રાખવી જોશે. કારણ કે નકર ઘણી એવી બધી સંખ્યા હશે કે દાખલા તરીકે 37 જ છે અવિભાજ્ય સંખ્યા, આપણે શું કરતા હોય? અવયવો પાડવાની ટ્રાય કરતા હોય પણ અવયવ પડતા હોય નહીં. તો આપને એમ લાગે કે આપણો દાખલો ખોટો છે, પણ ખરેખર દાખલો ખોટો હોતો નથી. એમાં કંઈક આપણી ભૂલ હોય છે ત્યારે જ દાખલો ખોટો પડે છે.
હવે 37 ને આપણે 2 વડે 3 વડે 4 ની ચાવી 5 બધી ચાવીનો ઉપયોગ કરો પણ ક્યાંય અવયવ જ નહીં પડે, નિશેષ ભાગી શકાશે જ નહીં. એટલે આપણે બીજા પ્રકરણની અંદર બીજા ચેપ્ટરમાં 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જે 25 હતી એ યાદ રાખીશું, જેથી કરીને એ સંખ્યા આવે એટલે આપણે તરત જ ખ્યાલ આવી જાય, મગજમાં તરત આઈડિયા આવે કે આ સંખ્યાના ખાલી કેટલા અવયવો પડશે? 2 જ. તો હવે તેથી 15 અને 37 ના સામાન્ય અવયવો. 15 અને 37 ના સામાન્ય અવયવ જોઈએ આપણે તો આ સામાન્ય અવયવની અંદર આપણે એક જ મળે છે. કેટલો મળે છે? એક જ. જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક જ હોય તો એ બે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા. તો લખીશું કે તેથી 15 અને 37 એ સહઅવિભાજ્ય સંખ્યા છે. કારણ કે 15 અને 37 ના સામાન્ય અવયવ આપને એક જ મળે છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું, એટલે કે દાખલા નંબર સી. ત્રીસ અને 415. 30 છે સંખ્યા નાની છે, 415 છે સંખ્યા મોટી છે. તો જે મોટી સંખ્યા હોય કે નાની, આપણે તો અવયવ પાડવાથી કામ છે. આપણે અવયવ પાડીએ પેલા 30 ના. તો 30 બરાબર તો કે 1 ગુણ્યા 30 પછી 2 ના ઘડિયામાં 2 ગુણ્યા 15, 3 ના ઘડિયામાં 3 દાણ 30, 4 ના ઘડિયામાં 30 નો આવે, 5 ના ઘડિયામાં 5 છક 30, 6 પંચા 30 આવી ગયું. તો તેથી 30 ના અવયવો, 30 ના અવયવો ક્યાં થશે? તો કે 1 2 3 5 6 10 15 અને 30. 1 2 3 5 6 10 15 અને 30 આ બધા અવયવો છે, 30 ના અવયવો થશે. હવે 415 ના અવયવો પાડીએ. 415 તો પેલો અવયવ તો 1 ગુણ્યા 415. હવે 2 નો ઘડિયો એટલે કે 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં, કારણ કે એકમનો અંક 5 છે માટે. એટલે ખોટો ભાગાકાર કરાય નહીં, સ્માર્ટ વર્ક કરાય. ત્રીજું, હવે 3 ની ચાવી વાપરીએ તો 3 ની ચાવીમાં સરવાળો કરીએ. 5 ને 1 6, 6 ને 4 10, 3 ના ઘડિયામાં 30 નથી આવવાના, 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. 4 ની ચાવી વાપરીએ, છેલ્લા 2 અંકો એકમ અને દશક વડે બનતી સંખ્યા એટલે 15, 4 ના ઘડિયામાં 15 આવશે નહીં, 4 વડે નિશેષ નહીં ભાગી શકાય. એકમનો અંક 5 છે, 5 વડે ભાગી શકાશે. કેટલા પંચા 415 થાય આપણે ગણીએ, એટલે કે 415 ભાગ્યા 5. તો 8 પંચા 40, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 5, 5 તેરી 15. 83 ગુણ્યા 5 કરીએ ત્યારે આપણે 415 મળે. તો આપણે લખીશું કે 5 ગુણ્યા 83. હવે 2 વડે અને 3 વડે ન ભાગી શકાય એટલે 6 વડે પણ ભાગી શકાય નહીં. 7 તો 7 વડે પણ આને ભાગી શકાશે નહીં, છતાંય આપણે ટ્રાય કરી લઈએ. 415 ભાગ્યા 7 તો 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, વધ્યા 6, 7 પંચા 35 એટલે વધશે 6, ઉપરથી ઉતાર્યા 5, 7 ના પાડામાં 65 આવશે નહીં. 8 વડે ટ્રાય કરીએ. 415 ભાગ્યા 8, 8 પંચા 40, 41 માંથી 40 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 8 ના પાડામાં 15 નહીં આવે. 9 ની ચાવી, 5 ની 1 6, 6 ને 4 10, 9 ના પાડામાં 10 નહીં આવે. પછી 10 ની ચાવી, એકમનો અંક 0 નથી એટલે 10 વડે ભાગી શકાશે નહીં. 11 ની ચાવી, તો કે 11 ની ચાવીમાં 2 અંકો, 5 ને 4 9, 9 માંથી 1 જાય તો 8 જ વધે. 11 ની ચાવી કામ કરશે નહીં. તો તમને એમ થાય કે ચાવી તો પૂરી થઈ ગઈ છે, છતાં પણ આપણે આના ભાગ પડ્યા નહીં. તો આગળ હજી તમે 12, 13, 14, 15, 16, 17
એ ગમે એટલા વડે ટ્રાય કરશો પણ 415 ના આપણે અહીંયા બે જ અવયવો મળશે. આપણે કારણ કે કઈ ચાવીમાં અવયવ આવેલો નથી એટલે આગળ પણ હોઈ શકે નહીં. આપણે એવું માની લઈ અને આપણે 415 ના આપણે અહીં ચાર જ અવયવ મળ્યા. ક્યાં? તો કે 1, 5, 83 અને 415. તો આપણે લખીએ કે તેથી 415 ના અવયવો કેટલા મળ્યા? 1, 5, 83 અને 415. આ છે એ 415 ના અવયવો થયા. હવે તો કે બંનેના સામાન્ય અવયવો જોઈ. જેથી 30 અને 415 ના સામાન્ય અવયવ. 30 અને 415 ના સામાન્ય અવયવ આ 1, હજી કઈ છે તો કે આ 5. ક્યાં મળ્યા? તો કે 1 અને 5. અહીં સામાન્ય અવયવ આપને મળેલા છે 2. તો 2 સામાન્ય અવયવ મળે તો એને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાતી નથી. તો આપણે નીચે લખીશું કે તેથી 30 અને 415 એ સહઅવિભાજ્ય સંખ્યા નથી. 30 અને 415 એ સહઅવિભાજ્ય સંખ્યા નથી. સહઅવિભાજ્ય સંખ્યા ક્યારે કહેવાય? તો કે જ્યારે ઈ બે સંખ્યાના સામાન્ય અવયવો માત્ર એક જ મળે તો એને આપણે સહઅવિભાજ્ય સંખ્યા કહેશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજનો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના આગળના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 5 ના જ સહઅવિભાજ્ય સંખ્યાઓના દાખલા હજી વધુ આગળ ગણીશું. ત્યાં સુધી હજી કહું છું કે દાખલાની પ્રેક્ટિસ એટલે કે અવયવ પાડવાની પ્રેક્ટિસ જેટલી બને એટલી વધારે કરતા રહેજો, જેથી કરીને અવયવ પાડવામાં તમને સરળતા રહે, તમારી ક્યાંય ભૂલ ના પડે. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ.